જય કષ્ટભંજન દેવ સત્ય છે. સારંગપુર ધામમાં આપણે આવી ગયા છે. જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન, જય પવનપુત્ર હનુમાન, જય કષ્ટભંજન દેવ. તો તમે હવે સમજી જ ગયા હશે કે આપણે ક્યાં આવી ગયા છે. તો આ તમને સામે મૂર્તિ દેખાતી હશે જે કિંગ ઓફ સારંગપુરના નામથી ઓળખાય છે. એટલે આપણે આવી ગયા છે હનુમાન દાદાના ધામ કે જે આપણે સારંગપુર નામથી ઓળખીએ છીએ. સારંગપુરના ઇતિહાસની વાત કરીએ તો સારંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલ બોટાદ જિલ્લો છે. બોટાદ જિલ્લામાં કુલ 4 તાલુકા પૈકી એક એવો બરવાળા તાલુકા આવેલું છે, જેમાં સારંગપુર ગામ આવેલું છે, જે હનુમાન દાદાનું આસ્થાનું પ્રતીક છે ગામ લોકો માટે. સારંગપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે આપણે જોવા જઈએ તો ઘઉં, બાજરી, કપાસ, દિવેલા તેમજ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સગવડો અહીંયા પ્રાપ્ત થયેલી છે. સારંગપુર આપણા ભારત દેશમાં આવેલું છે. રાજ્ય ગુજરાત રાજ્ય છે. જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લો છે. તાલુકો બરવાળા છે. ભાષામાં તો કે ગુજરાતી અને હિન્દી ભાષા મુખ્ય બોલાય છે. સમય તો કે ભારતીય માનસ સમય અનુસાર 5:30 હોય છે. મુખ્ય વ્યવસાયની આપણે આગળ વાત કરી તે પ્રમાણે અને પાકમાં ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, શાકભાજી જેવી વસ્તુ અહીં થાય છે. આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ હનુમાન મંદિરને કારણે પ્રખ્યાત છે. અને હવે આપણે આવી ગયા છે આ ગેલોપ્સ કરીને એક આખું મોલ જેવું બનાવ્યું છે, એટલે કે ફૂડ માટેનું સ્પેશિયલ છે. તો આપણે આ ગેલોપ્સ ઉપર આવી ગયા છે. તો ત્યાં હવે ક્યારના સવારના નીકળેલા હતા, તો થોડો ઘણો નાસ્તો અને ચા નાસ્તો કરશું. તો એના માટે આવી ગયા છે. એનું જે પ્રખ્યાત છે અમદાવાદના ગાંઠિયા, જેને વણેલા ગાંઠિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હવે ત્યાં જઈશું અને આ બાજુ ચા છે તો ચા પણ પી લઈશું, અને બીજા કોઈકને કોલ્ડ ડ્રિંક્સની જરૂર છે તો કોલ્ડ ડ્રિંક્સ એવું લઈ લઈશું. અને આ જુઓ તમે પાર્કિંગની વ્યવસ્થા જુઓ, અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં તમે ગમે તેટલી ગાડી લાવો તો પણ અહીં પાર્કિંગનો પ્રોબ્લેમ નથી. તો આ ઇસ્કોન ગાંઠિયામાં આવી ગયા છે આપણે. તો હવે અહીંયા આપણે નાસ્તો કરી લઈશું. એ પછી આપણે ગાંઠિયા ખાઈએ કે પછી પાપડી એની સરસ મજાનો હોય, સંભારો બહુ મસ્ત હોય છે, ચા મસ્ત મજાની બનાવે છે. તો આપણે નાસ્તો કરી લીધો છે. હવે આપણે આપણી આ પાર્કિંગમાં જે ગાડી મૂકેલી છે, તો પાર્કિંગમાં આપણી ગાડી મૂકેલી છે એ બાજુ આપણે જઈએ છીએ. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. તો આપણે આજે તમને સાક્ષાત હનુમાન દાદાના બજરંગબલીના દર્શન કરાવવાના છે આ વિડીયોમાં. તો વિડીયોને સ્કીપ ના કરતા ખાસ કરીને ને આખો વિડીયો દેખવા વિનંતી. તો આપણે પહોંચી ગયા છે સારંગપુર. આ સારંગપુરમાં જવાનું મેઇન એન્ટ્રન્સનો ગેટ આવી ગયો છે. તો આ મેઇન એન્ટ્રન્સના ગેટ પર આપણે આવી ગયા છે. હવે આપણે અંદર એન્ટર કરીશું. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે આ પ્રમાણે સરસ મજાનું 3 કલાકની જર્ની કરીને મંદિરના પરિસરમાં આવી ગયા છે. ગાડી પાર્ક કરી દીધી છે. હવે આપણે મંદિર બાજુ જઈએ છીએ. આ સરસ મજાનું યાત્રીઓને રહેવા માટેનું સ્થળ છે. આવું બહુ મસ્ત મજાનું પાર્કિંગ છે. તમે ફૂલ પાર્કિંગ છે, અને ગમે તેટલા પ્રવાસીઓ આવે છે, શ્રદ્ધાળુઓ, તો એમના માટે અહીંયા રહેવાની વ્યવસ્થા છે. અને મંદિરની વાત કરીએ તો વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર છે, એમના ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે. અને એવી માન્યતા છે આ ગામ અહીંયા આવેલા કષ્ટભંજન દેવ હનુમાન મંદિરને કારણે પ્રખ્યાત છે. અને ખાસ આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય હસ્તક છે. અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાટ દૂર થાય છે. તો એવું અહીંયા ખાસ અહીંની માન્યતા છે. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો, ત્યારે સ્વામિનારાયણના પ્રથમ કોટીના સંત જે ગોપાળાનંદ સ્વામી છે, એ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યું, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દેવત મૂક્યું. તે વખતે આ મંદિરમાં ભૂત, પ્રેત, પિચાસ, ડાકન, વળગણનો નાશ કરવા માટે ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું, અને તેઓ લગભગ ઈસવીસન 1800
80ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા. અને ખાસ બીજી વાત કરીએ તો વાઘા ખાચરના આગ્રહથી ગોપાળનંદ સ્વામી સારંગપુરમાં વિક્રમ સંવંત 1904માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો, તેમાંથી બોટાદના કાનાકડિયાને ગોપાળનંદ સ્વામીએ મૂર્તિ બનાવવા કહ્યું. એટલે કે ગોપાળનંદ સ્વામીએ 200 સ્વામિનારાયણ સંતો અને 25 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવંત 1905ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આવો અહીંનો ઇતિહાસ છે. અને પછી આગળ વાત કરીએ તો શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભગવાનની સાથે ભક્તની પૂજા કરવાના સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થા છોડી અક્ષર પુરુષોત્તમ માટે બોચાસનમાં મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સારંગપુરમાં મંદિરની ધામધૂમપૂર્વક સ્થાપના કરી. હાલમાં આ મંદિરની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સ્વામિનારાયણ સંત તાલીમ કેન્દ્ર, ખ્યાતનામ ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિદ્યા મંદિર ચાલી રહ્યા છે. દર વર્ષે હોળી ધૂળેટી ઉત્સવની ઉજવણી BAPS સંસ્થાના પ્રમુખ હજારોની જનસંખ્યા અને વેદનીઓ વચ્ચેની કરે છે. એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે. આવા તહેવારો હોય છે તેમાં. હવે આપણે મંદિર પરિસરની સાઈડ પર આવી ગયા છે. એટલે કે આ ડોનેશન માટે અને પ્રસાદ માટેનું મુખ્ય સ્થળ છે. એટલે અહીંયાથી આપણે પ્રસાદ લઈ લેવાનો હોય છે અને પૂજાની વિધિ માટેનું જે કંઈ લેવાનું હોય અને ડોનેશન લખાવવું હોય તો આપણે અહીંયાથી ડોનેશન પણ લખાઈ શકીએ છીએ. તો આપણે પ્રસાદ લેવા અહીંયા આવી ગયા છે. તો હવે આપણે પ્રસાદ લઈ લઈશું. અને સારંગપુરની વાત કરીએ તો સારંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલ બોટાદ જિલ્લામાં આવેલા કુલ 4 તાલુકાઓ પૈકી એક એવા બરવાળા તાલુકામાં આવેલું છે. તો સારંગપુર હનુમાનજી મંદિર પહોંચવા માટે નજીકનું મુખ્ય રેલવે સ્ટેશનની વાત કરીએ તો જે બોટાદ છે, બોટાદ ગામ જે માત્ર 10 કિલોમીટર દૂર આવેલું છે. માર્ગ દ્વારા સારંગપુર હનુમાનજી મંદિરે પણ આપણે પહોંચી શકીએ છીએ. એટલી સરસ વ્યવસ્થા હોય છે. એટલે કે આપણે ત્યાં જવા માટે કંઈ બહુ મુશ્કેલી પડે એવું નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતર્ધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ યોગી વીર્ય સંગૌ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુર ગામમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મંદિર ખૂબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. સારંગપુર ભાવનગરથી માત્ર 82 કિલોમીટર દૂર આવેલું હોય છે, જેના કારણે આપણે કાર કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ખાસ કરીને શનિવારે આ મંદિરે દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ આવેલી હોય છે. અને વિમાન દ્વારા જવું હોય આપણે તો સારંગપુર હનુમાનજી મંદિર પહોંચવા માટે નજીકનું એરપોર્ટ ભાવનગર એરપોર્ટ છે, જે સારંગપુરથી માત્ર 82 કિલોમીટર દૂર છે. ટ્રેન દ્વારા જવું હોય તો સારંગપુર હનુમાન મંદિર પહોંચવા માટે નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન બોટાદ છે, જે માત્ર 10 કિલોમીટર દૂર આવેલું છે. અને પોતાની ગાડી કે બસ દ્વારા જવું હોય તો આપણે સારંગપુર હનુમાનજી મંદિર પહોંચવા માટે નજીકનું મુખ્ય બસ સ્ટેન્ડ બોટાદ છે, જે માત્ર 10 કિલોમીટર સારંગપુર કષ્ટભંજન દેવ બસમાં પણ આપણે બોટાદ જઈ શકીએ. અને ત્યાંથી આપણને નાના વ્હીકલ અને બધું મળી રહે છે, જ્યાંથી આપણે આપણી રીતે આગળ જઈ શકીએ છીએ, મંદિર સુધી પહોંચી શકીએ. તો આ જોઈ શકો છો તમે મંદિરમાં કેટલા બધા શ્રદ્ધાળુઓ આજે આવેલા છે. આપણે આ 25 તારીખનું ગયા હતા, 25/5/2026 અને વાર રવિવાર હતો. એટલે રવિવારના કારણે પણ અહીંયા ખૂબ જ ભીડ જોવા મળી હતી. અને એના કારણે બધા ખૂબ સરસ શ્રદ્ધાળુઓ આવેલા હતા. તો આપણે સારંગપુર મંદિરે પહોંચી ગયા હતા અને થોડો રવિવાર હતો ને વેકેશન, એના કારણે ભીડ વધારે જોવા મળી. તો હવે તમને આગળ હવે મંદિરમાં આપણે દર્શન કરવા જઈશું. તો તમને હનુમાન દાદાના, બજરંગબલીના દર્શન કરાવીશું. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને સરસ મજાનો આપણે હનુમાન દાદાના દર્શન કરજો.
ચલ પેલી બાજુ જતા રે ચંપલ બાજુ. જય કષ્ટભંજન દેવ કી જય. જય સારંગપુર દાદા, જય કિંગ ઓફ સારંગપુર હનુમાનજી, જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન. જલ્દી જોઈ લો, દર્શન કરી લો. આપણે હનુમાન દાદાના દર્શન કરવા મળે છે. સાક્ષાત હનુમાન દાદા અહીં બિરાજમાન થાય છે. આપણે સારંગપુર મંદિરમાં આવેલા છે અને તમને આ લાઈવ હનુમાન દાદાના દર્શન કરાવું છું. તો બજરંગબલીના દર્શન કરી લો. જો કોઈથી ત્યાં પહોંચી શકાય એવું ના હોય તો વિડીયોના માધ્યમથી પણ તમે દર્શન કરી લો. સરસ મજાના હનુમાન દાદાના દર્શન થાય છે. જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન, જય પવનપુત્ર હનુમાન, જય કષ્ટભંજન દેવ. અમારી બધાની મનોકામના પૂર્ણ કરશો અને અમારે જે વિડીયોને જોવે છે એ લોકોની પણ બધી મનોકામના પૂર્ણ કરશો એવી તમારી જોડે અપેક્ષા રાખીએ. જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન, પવનપુત્ર હનુમાન, જય શ્રી રામ, જય શ્રી રામ. ખૂબ સરસ મનમોહક હનુમાન દાદાના દર્શન થયા છે. તો ખૂબ જ સરસ લાગ્યું. જય બજરંગબલી. તમે પણ દર્શન કરી લો આવા સરસ મજાના દર્શન કરવા માટે. કેમ રવિવાર છે ને એટલે એવું હોય? નહીં બંધ કરે. હા હા, ચાલ અહીંથી આ ગેપ પડી છે, જતા રહે. અરે કે બાજુ છે એ લોકો? જમીન કાઢી લાઈનમાં ઊભા રહી કે બાજુ છે એ લોકો? આમ સીધા જ ધર્મ તળા બાજુ. એ લોકો કે બાજુ ઉભા રહ્યા? ચાલ ને એ બાજુથી જ જઈએ ને. હા ચાલ ચાલ. પેલા ડબ્બોએ જોઈ લીધા. કઈ છે? હા કે બાજુ? કિંગ ઓફ સારંગપુર. સામે જે બજરંગબલીની મૂર્તિ દેખાય છે એને કિંગ ઓફ સારંગપુરના નામથી ઓળખવામાં આવે છે અને ખૂબ જ મોટી મૂર્તિ છે અહીંયા હનુમાન દાદાની. તો આપણે હવે એમના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. હવે થોડું મંદિર વિશે વાત કરીએ તો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારંગપુર જીવ માત્રના દુઃખ ટાળવા અવર્યા શ્રી કષ્ટભંજન દેવ એવી રીતે એમનું નામ સ્થાપિત થયું છે. પરમ કૃપા સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી સ્વધામ પધાર્યા બાદ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ યોગી વીર્ય સંગુ શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ પ્રસારથી વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. સદગુરુશ્રીના દર્શનાર્થે સારંગપુરના દરબાર વાઘા ખાચર પણ આવ્યા હતા. તો વાઘા ખાચરે વેન વધ્યા સ્વામી અમારે 2 પ્રકારના કાળ પડ્યા છે. 3 વર્ષથી વરસાદ નથી અને બીજું અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સંતો આવતા નથી, જેથી દુકાળ છે અને સત્સંગનો દુકાળ છે. સ્વામી આપ કોઈ કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે. ભક્તોના વ્યથા જાણી ગયેલા આર્ષ દ્રષ્ટા સ્વામી શ્રીએ જવાબ વાર્તા કહ્યું કે તમારું આર્થિક દુઃખ ટાળવા માટે અમે અહીં આવ્યા છે. તો દેવ આપીશું જે આપનું તથા સર્વ કોઈનું સર્વ પ્રકારે ભલું કરશે અને સદાય માટે તમને સદાય સંત સમાગમ રહેશે. સ્વામીજીએ અનંત જીવોનો દુઃખ દૂર કરે તેવા શ્રી કષ્ટભંજન હનુમાનજીને પધારવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સારંગપુર ધામમાં પાદરામાં એક પાળિયા
શિલા પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી આપી. કાના કડિયાને બોલાવીને સુંદર, આકર્ષક અને ભાવવાહી મૂર્તિ બનાવડાવી. તાત્કાલિકપણે નવ્ય, ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું. સંવંત 1905ના આસો સદ પાંચમના દિવસે સારંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ એક ભવ્ય મહોત્સવમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મૂર્તિની સૌ પ્રથમ આરતી નૈષ્ઠિક વ્રતધારી સુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી હતી. તો આવા બીજું વાત કરીએ તો પ્રગટ સામર્થ્ય ધ્રુજી શ્રી હનુમાનજીની મૂર્તિ આરતી સમયે શંભુ શ્રી ગોપાળાનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યા અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજને આવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિ યોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીએ આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજતા આહ્વાન આપ્યું. ગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાની થતાની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ આવિર્ભાવ પામ્યા. તે સાથે જ આ મૂર્તિ થરથર ધ્રુજવા લાગી અને સર્વ સુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ આ મૂર્તિમાં બિરાજીને મારુતિ નંદન હસવા લાગ્યા. તો આવો પ્રકારનો ઇતિહાસ સ્વામીનો છે. જય બજરંગબલી.